વાહન તથા મોબાઈલ ચોરીના ગુનાના આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કરતી સારોલી પોલીસ ઇન્ચાર્જ પોલીસ કમિશનર સાહેબશ્રી તથા ખાસ પોલીસ કમિશનરશ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનરશ્રી ઝોન 1 તથા મદનીશ પોલીસ કમિશનરશ્રી ડી ડિવિઝન સુરત શહેરનાઓએ મોબાઈલ સ્નેચિંગ તથા વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા સારું સૂચના કરેલ હોય જે સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસઆર વેકરિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચએલ દેસાઈ તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ વિજુભા તથા હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પ્રેમજીભાઈ તથા હેડ કોન્સ્ટેબલ વૈભવભાઈ પદ્મશીભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે બે ઇસમો નામે રોહિત પરમાર તથા રાહુલ સુરાવત નાઓની પાસેથી એક સ્કાય બ્લુ કલરનો વિવો કંપનીનો વિવો મોબાઈલ ફોન જેનો કિંમત 10,000 તથા કાળા કલરની હીરો કંપનીની સ્પ્લેન્ડર રજિસ્ટર નંબર MP 69મી 9,893 જેનો એન્જિન નંબર 13,706નો તથા ચેચિસ નંબર મલ્હોનો જેની કિંમત 50,000 મળી કુલ કિંમત 60,000 ની મત્તાનો મુદ્દામાલ પકડી પાડી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 106 મુજબ તપાસ અર્થે કબજે કરી વધુ તપાસ હાથ ધરતા આ કામના ફરિયાદી શ્રી અંતિમ રાધુ બામનિયા રહે નવા બંધાતા શ્યામ મલ્ટી બિઝનેસ પાર્ક આશીર્વાદની સામે સણિયા હેમાદ ગામ સારોલી સુરત નાઓની માલિકીની હીરો સ્પ્લેન્ડર કાળા કલરની જેનો રજિસ્ટર નંબર જેની કિંમત 50,000ની તારીખ 26 મે 2025ના 12:01:30 દરમિયાન શ્યામ મલ્ટી બિઝનેસ પાર્ક આશીર્વાદની સામે સણિયા હેમાદ ગામ પાર્ક કરેલ હતી તે કોઈ અજાણ્યો ચોર ઇસમ ડુપ્લિકેટ ચાવી વડે અગર કોઈ રીતે લોક ખોલી તેમજ ફરિયાદીશ્રી નવા બંધાતા બિલ્ડિંગની બાદ સૂતેલા હતા ત્યાંથી વિવો કંપનીનો Y22 મોડેલ સ્કાય બ્લુ કલરનો મોબાઈલ ફોન ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ હોય જે બાબતે સારોલી પોલીસ સ્ટેશન ગુના ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) 5-4 મુજબનો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।